હેલો, હું ડૉક્ટર ભૂમિકા જાની, ઓમકાર આયુર્વેદ પંચકર્મ ક્લિનિક, અમરોલી, સુરત. મિત્રો, આજે આપણે જાણીશું દહીં વિશે. દહીં કે જે અમ્લ રસવાળું એટલે કે ખાટા રસવાળું હોય છે, ઉષ્ણ એટલે કે ગરમ હોય છે, અને ગુરુ એટલે કે પચવામાં ભારે હોય છે. ગ્રાહી હોય છે એટલે કે મળને બાંધનારું હોય છે. જેમને કબજિયાત રહેતી હોય એમણે દહીં ન ખાવું જોઈએ. મેદધાતુને વધારે છે એટલે કે ઓબેસિટી વધારે છે, શરીરમાં બળને વધારે છે, અગ્નિ વધારે છે એટલે કે ભૂખ લગાડે છે, તેમજ જેમને સોજા આવતા હોય એમને દહીં ન લેવું જોઈએ, સોજાને વધારે છે. કફના રોગોને વધારે છે, પિત્તના અને લોહીના રોગોને પણ એ વધારે છે. દહીં કે જે અભિસંધિ હોવાને કારણે શ્રોતોરોધ કરે છે એટલે કે શરીરમાં રહેલી જે બોડી ચેનલ્સ છે એને ઓબસ્ટ્રક્ટ કરે છે. તો દહીંને રોજ લેવું જોઈએ નહીં, એના કારણે શરીરમાં ઘણા બધા વિકાર થાય છે. દહીંને રાત્રે ન લેવું જોઈએ, દહીંને ગરમ ન કરવું જોઈએ, દહીંની તિખારી ન ખાવી જોઈએ, દહીંને ગરમ ઋતુ એટલે કે શરદ ઋતુ, ગ્રીષ્મ ઋતુ કે વસંત ઋતુમાં ન લેવું જોઈએ. દહીંને કોઈ પણ અધર ફૂડ કોમ્બિનેશન કે જે ગરમ છે તેની સાથે પણ ન લેવું જોઈએ. દહીંને લેવું હોય તો સાકર સાથે, ઘી સાથે, મધ સાથે, આમળા સાથે અથવા તો મગ સાથે લઈ શકો છો. જે કોઈ પણ વ્યક્તિ લાંબા સમય સુધી રોજ દહીંનું સેવન કરે છે અથવા તો નિષિદ્ધ વિરુદ્ધ આહાર જે છે, વિરુદ્ધ દહીં જે છે એ લે છે, ત્યારે શરીરમાં જુદા જુદા રોગો થાય છે. જેમ કે ચામડીના રોગો, મોટા ભાગે ચામડીના રોગોમાં દહીંનું સેવન થતું હોય છે. ડાયાબિટીસવાળા વ્યક્તિએ પણ દહીં ન ખાવું જોઈએ. આ ઉપરાંત જેમને શરીરમાં લોહીના વિકાર છે, રક્તપિત્ત છે, એમણે પણ ન લેવું જોઈએ. તેમજ જ્વર, આ બધા વ્યક્તિને આ લક્ષણો અથવા રોગો જોવા મળતા હોય છે. જો તમે પણ આવું કરતા હો તો અટકી જજો, બીજાને પણ અટકાવો. આયુર્વેદ અપનાવો. સ્ટે હેપી, સ્ટે હેલ્ધી.